હેલો એસ્પિરન્ટ્સ, કેમ છો? બધા મજામાં? ચલો આપણે ઇકોનોમિકના બેઝિક્સની અંદર બીજો વિડીયો જોઈ લઈએ. પહેલો વિડીયો જીડીપી વિષયનો અપલોડ થઈ ગયો છે. ઇકોનોમિક પેલા શું કહેવાય, બજેટના 2 વિડીયો હજી બાકી છે, બરાબર, અને એ થઈ ગયા છે. પણ જ્યાં સુધી તમને થોડું બેઝિક્સ ખ્યાલ નહીં હોય ને ત્યાં સુધી મને એવું લાગ્યું કે નહીં ખબર પડે. અને મેં મારી ઓડિયન્સ થતો જે કમ્યુનિકેટર્સ છે બધા મારી સાથેના, એને સમજવાનો પ્રયત્ન કર્યો તો મને એવું લાગ્યું કે બહુ બધા બેઝિક્સથી શરૂ કરવાવાળા જે છે ને એ જ છે. એટલે એ લોકો બધા તમને બધાને પહેલાંમાં નહીં ખબર પડે સીધું બજેટમાં. એટલે મેં બેઝિક ઇકોનોમી જે છે ને, જે વસ્તુઓ આપણા માટે એસેન્શિયલ છે એક્ઝામ માટે, એવા થોડીક વસ્તુઓ હું અત્યારે લઈને આવી છું. એટલે એની અંદર જે સિલેબસનું જે ઓવરવ્યૂ છે ને એ હું આપવાનો પ્રયત્ન કરું છું. એટલે તમને ઇકોનોમિક કઈ રીતે ભણવાનું છે ને આખું સમજાઈ જાય. અત્યારે આ 15-20 મિનિટની અંદર તમે આ અમુક શબ્દો અને એને કહેવાય ને કે માળખું એ સમજી લેશો એટલે તમારી ઇકોનોમી પછી સમજવામાં અઘરું નહીં પડે. અને ક્યાં તમારે ડિટેલમાં જવાનું છે, ક્યાં ડિટેલમાં નથી જવાનું, ક્યાંથી પ્રશ્નો આવે છે અને કેવા પ્રકારના પ્રશ્નો આવે છે, તમારી વાંચવાની લિમિટ ક્યાં સુધીની હોય, એના માટે મેં આગળ ક્વેશ્ચન્સ પણ મૂક્યા છે જે યુપીએસસીના ક્વેશ્ચન છે. અને એવા જ ક્વેશ્ચન જીપીએસસીમાં નીકળે છે. એટલે આ વખતે આવા ક્વેશ્ચન આવશે એવી ગણતરી સાથે આપણે આ જે સેશન છે એ શરૂ કરીએ. એના પહેલાં એક વાત કહી દઉં કે આ ચેનલ મેં જે ઉદ્દેશ્ય સાથે શરૂ કરી હતી કે મારે જીપીએસસીના જે કેન્ડિડેટ્સ છે, જે એસ્પિરન્ટ્સ છે, એ લોકોને એક નવું વિઝન આપવું છે કે જે લોકો બહુ મોટો સિલેબસ અને બહુ ક્લાસીસ ને આ બધા લોકોએ બહુ મોટો હાવ જે ઊભો કરેલો છે, એ હાવના લીધે થઈને આખી પ્રક્રિયામાં શરૂ થતાં પહેલાં જ, અથવા તો જે વસ્તુ મને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, સમજ્યા પહેલાં જ છોડી દે છે, હાર માની લે છે, એ લોકો એવું ન કરે એટલા માટે થઈને આ મેં શરૂ કર્યું હતું. મેં એવું વિચાર્યું હતું કે બિલ્ડઅપ થતી જઈશ એમ ખબર પડતી જશે કે ક્યાં પ્રશ્નો આવે છે અને એ પ્રશ્નો સોર્ટ આઉટ થતા જશે. પણ એક વસ્તુ મારા તરફથી લેક થઈ રહી છે અને એ છે કન્સિસ્ટન્સી. એટલા માટે લેક થઈ રહી છે કે ચેનલ મેં શરૂ કરી હતી ત્યારે મને આ બધા પ્રશ્નો નહોતા, પણ એ પછીથી ખબર નહીં કેમ આઈસાઇટ્સના પ્રશ્નો થયા, થોડા ડોમેસ્ટિક પ્રશ્નો પણ થયા, અને એના લીધે થોડુંક અપ એન્ડ ડાઉન ચાલ્યા કરે છે. પણ હું કમિટેડ છું કે જો 5 વ્યક્તિ પણ આ ચેનલ સાથે જોડાયેલા હશે તો એ 5 વ્યક્તિ માટે પણ હું વિડીયો બનાવીશ. 5 વ્યૂ આવશે ત્યાં સુધી આ કામ આપણું શરૂ રહેશે. 2 વ્યૂ આવશે તો પણ શરૂ રહેશે, અને 1 વ્યૂ આવશે તો પણ શરૂ રહેશે. કારણ કે નફો કમાવાનો કે એવું કોઈ ક્લાસીસ માટે પ્રયત્ન કરવાનો કે એવું કોઈ મારો ઉદ્દેશ્ય નથી, બરાબર. તો જ્યાં સુધી મને એવું લાગે છે કે પ્રશ્ન મેં જ્યારે શરૂ કરી ત્યારે એક્ઝામની પ્રિપેરેશન ત્યારે ઘણા બધા પ્રશ્નો હતા, તો હું પાર્ટ ઓફ સોલ્યુશન બની શકું એમ છું ત્યાં સુધી હું આ શરૂ રાખીશ, બરાબર. તો જે પણ જોઈ રહ્યા છે એને હું એટલી એશ્યોરિટી આપું છું કે હું તમને હાઈલ્ડ અન્ડરસ્ટેન્ડિંગ આપવાનો પ્રયત્ન કરીશ. જો લખેલું જે પણ કંઈ છે, પ્રિન્ટઆઉટ્સ છે, પીડીએફ છે, એ બધામાં લગભગ સેમ હશે. એમાં બહુ કાંઈ જાજો તફાવત નહીં હોય. તફાવત ક્યાં હશે? સમજવામાં. કઈ રીતે સમજવામાં? જો સમજવામાં તમારે છે ને નોલેજેબલ થવું હોય ને તો તમે ઘણું બધું વાંચી શકો. પણ તમારે જો જીપીએસસી પાસ કરવી છે તો એની એક લિમિટ છે, બરાબર. અને એ લિમિટની અંદર તમે રહો તો તમે સારું એવું પરફોર્મ કરી શકો. ક્યાં શેની જરૂર છે એ તમને ખબર પડી જાય તો તમે અટકો નહીં. એક કોઈની પણ મને નિંદા અથવા એવું તો કશું કરવું ગમે જ નહીં. એટલે કોણ શું કરે છે એનાથી મને બહુ ફરક ન પડે. પણ એક છે ને શું કહેવાય એને, કે મેં છે ને યુપીએસસીમાં એક એવો ટ્રેન્ડ જોયો કે ઘણા લોકો બધા છે ને એવા વિડીયોઝ અપલોડ કરતા હોય છે કે મેં પ્રિલિમ્સ છે 6 વાર પાસ કરી, 8 વાર પાસ કરી, મારે પ્રિલિમ્સમાં કટ ઓફ કરતાં 50 માર્ક વધારે આવ્યા, 20 માર્ક વધારે આવ્યા, 75 માર્ક વધારે આવ્યા. પણ મેં જે તમને પહેલા વિડીયોમાં કીધું, અત્યારે કહું છું કે કદાચ 400માંથી 399, 400 લઈ આવો તમે
તો એ તમારે કાઉન્ટ નથી થવાના ક્યાંય. તો તમે એના પાછળ એટલો બધો ટાઈમ ઇન્વેસ્ટ ન કરો. ક્યાંથી કેટલું આઉટપુટ લેવાનું છે એ તમને સમજાઈ જશે તો તમે સારું એવું કરી શકશો, બરાબર. એટલે બહુ માં કેવું હોય ખબર છે કે કોઈએ જાતે પોતાના વખાણ ન કરવા જોઈએ, પણ મારી ખરેખર દિલથી ઈચ્છા છે કે લોકો જે છે ને એ ખોટા માર્ગે ન ચડે. એટલે અહીંયા ભીડ થઈ જાય એવું હું નથી ઈચ્છતી, પણ કારણ કે આ સપનાઓની વસ્તુ છે, આ એસ્પિરેશનની વસ્તુ છે, આ પ્રેરણાની વસ્તુ છે, બરાબર. તો ખોટા માર્ગે દોરાય અને 2-4 વર્ષ એમાં બગાડ્યા પછી ખબર પડે, અને આ 2-4 વર્ષ અને એ પણ આ પીરિયડમાં કે જ્યારે મોટાભાગના અત્યારે તો અંડર ગ્રેજ્યુએટ્સ છો તમે લોકો, બરાબર, 2nd યરમાં 3rd યરમાં છો, અને તમારા જો 2-3 વર્ષ બગડી જાય એટલે મતલબ કે તમારી 30ના 20 થી 30 વર્ષની વચ્ચેના જે મોસ્ટ પ્રોડક્ટિવ યર્સ છે એની અંદર તમે 2 વર્ષ બગાડી નાખો એટલે તમે જિંદગીના પાછળના લગભગ 20 વર્ષ બગાડી રહ્યા છો. એટલે એવું ન થાય. એટલા માટે ક્યાંય પણ જાઓ તો બહુ જ ઓબ્જેક્ટિવ્સ રહો. તમને એવું લાગે કે તમારા માટે કામનું કશુંક છે, તમને સારા ઉદ્દેશ્ય સાથે પીરસવામાં આવેલું છે. વૃત્તિ જે છે ને એ બહુ મોટો ભાગ ભજવે છે. વૃત્તિ કે કઈ વૃત્તિથી શીખવવામાં આવ્યું છે, અને જો સારી વૃત્તિથી શીખવવામાં આવેલું છે તો એ ચોક્કસથી પહોંચશે. અને મારી વૃત્તિ એટલી જ છે કે લોકો ઊંધા રવાડે ન ચડે, એટલા બધા ડીપમાં ન વયા જાય કે પછી એને એવું લાગે કે આ મારાથી નહીં થાય અને એ છોડી દે. એવું ન કરે. બસ મારી એટલી જ ઈચ્છા છે. ચલો હવે બહુ બધી જાજી ચર્ચા નહીં કરતા, આપણે આગળ વધીએ. તો જેમ કે ટોપિકનું નામ જ છે બેઝિક્સ ઓફ ઇકોનોમી ફોર જીપીએસસી. કી કોન્સેપ્ટ એટલે આની અંદર હું છે ને આખા સિલેબસની અંદર જેટલી પણ મહત્ત્વની વસ્તુ છે ને બધી મેં આવરી લીધી છે 17 સ્લાઇડની અંદર. 17 સ્લાઇડ કરતાં આપણને 20 મિનિટ જેવું થશે. 20 મિનિટ તમે જે પણ કાંઈ કામ કરતા હો એ એક બાજુએ છોડી પેન અને નોટ લઈને બેસો અને લખી લો મારી સાથે, બરાબર. અને એની અંદર કેટલું તમારે વાંચવું પડશે હજી પણ. આ એક માત્ર ઓવરવ્યૂ છે. પછી એની અંદર આપણે ડિટેલમાં જવાનું છે, પણ કયા ટોપિકમાં ડિટેલમાં કરવું પડશે અને કયામાં નહીં કરવું પડે એ પણ તમને હમણાં 4 MCQ આવશે ને એટલે સમજાઈ જશે. ચાલો તો આપણે પહેલાં MCQ જોઈ લઈએ, બરાબર. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, પહેલાંના UPSCના છે, બરાબર. જવાબ પહેલાં ન જોતા મેં જવાબને છે ને હાઈડ નથી કર્યો, સીધો મૂકી દીધો છે. પહેલાં છે ને ક્વેશ્ચન વાંચજો, ક્વેશ્ચનને તમારી રીતે તમારી જનરલ અવેરનેસથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. તમે ભલે ઇકોનોમીને ક્યારે અડ્યું પણ ન હોય તોય, બરાબર. કારણ કે તમે બધું આખું ઇકોનોમી 3 થી 4 વાર રિવાઇઝ કરીને જશો ને તોય 5 ક્વેશ્ચન એવા આવશે કે તમે ક્યાંય જોયા નહીં હોય, બરાબર. એટલે એ આવવાના જ છે. એટલે આ ક્વેશ્ચન એવી રીતે હેન્ડલ કરજો કે જાણે તમે હજી કોઈ દિવસ ઇકોનોમી વાંચ્યું જ નથી, તો તમે જનરલ અવેરનેસથી આને કઈ રીતે હેન્ડલ કરશો. વિચ ઓફ ધ ફોલોઈંગ આર, ઇંગ્લિશમાં છે સ્લાઇડ પણ ગુજરાતીમાં તમને કહી દઈશ. અને ઇંગ્લિશનો બહુ હાવ ન રાખતા, તમને છે ને કન્સેપ્ટ સમજાવવો જોઈએ. ઇંગ્લિશ મને નથી આવડતું એટલે હું પ્રિપરેશન મૂકી દઉં તો થોડું આ રીતે જુઓ તો આવડી જશે. વિચ ઓફ ધ ફોલોઈંગ આર ઇન્ક્લુડેડ ઇન ધ કન્સેપ્ટ ઓફ હ્યુમન કેપિટલ. અહીંયા કીવર્ડ થઈ ગયો હ્યુમન કેપિટલ. હ્યુમન કેપિટલની અંદર શું આવશે, બરાબર. તો હ્યુમન એટલે માણસ, બરાબર, મેનકાઇન્ડ. કેપિટલ એટલે મૂડી. કેપિટલ અને રેવન્યુ આ બેમાં શું તફાવત છે જે બજેટમાં ના સેશનમાં એ હું તમને આગળ સમજાવીશ, બરાબર. આની અંદર આવશે જ તે, અને છતાં એના અલગથી ચેપ્ટર પણ આવશે, અને ત્યાં જ્યાં જરૂર હશે ત્યાં હું સમજાવીશ. તો હ્યુમન ને કેપિટલ એટલે માણસ, મૂડી. માનવ છે ને એ એક મૂડી તરીકે પણ ઉપયોગ. ઇકોનોમીમાં છે ને હંમેશા વાત હોય પૈસાની, વેલ્યુની, કિંમતની, બરાબર. કે કોઈ પણ વસ્તુ જે છે ઇકોનોમિક એક્ટિવિટી ક્યારે કહેવાય કે જ્યારે એની અંદર કોઈક વસ્તુની કિંમત છે અને કોઈક વસ્તુની આપ-લે થાય છે. આ બે મુખ્ય આધાર છે ઇકોનોમી હોવાના, બરાબર. એટલે જ આપણે જીડીપીમાં જોયું હતું કે જીડીપીમાં જે છે એ સેવાના આશયથી કરાયેલું વોલેન્ટિયર વર્ક ગણાતું નથી. કેમ? કારણ કે એના પૈસા, એનું મહેનતાણું ચૂકવાતું નથી. તો હ્યુમન કેપિટલથી આપણે સમજીએ કે માનવીય મૂડી, એની અંદર કયું આવશે? તો હેલ્થ એન્ડ એજ્યુકેશન ઓફકોર્સ આવશે. માણસ સારી હેલ્થ હશે તો માણસ કામ કરી શકશે, તો એની કિંમત ઉપજશે, બરાબર. એજ્યુકેશન સારું હશે તો પણ એની
એની ડિગ્રીના આધારે અથવા તો એ જે પણ જે મેનરની અંદર ભણ્યો છે, ડૉક્ટર બન્યો છે, તો ડૉક્ટરના એજ્યુકેશન લોકોને કામમાં આવશે, એની એ કિંમત મેળવશે, પોતે કિંમત મેળવશે ને સમાજને સામે એનું ચૂકવણું કરશે. બરાબર? તો એજ્યુકેશન કામનું છે. નોલેજ એન્ડ સ્કિલ્સ 100% કામની છે. હવે એ મારે સમજાવવાની જરૂર નથી. નેચરલ રિસોર્સિસ, તો એ વાત હ્યુમન કેપિટલ સાથે કોઈ રીતે રિલેટેડ નથી. તો એટલે નેચરલ રિસોર્સિસ એટલે શું? તો કે જે કુદરતી સંસાધનો આપણને મળેલા છે, હવા મળેલી છે, પાણી મળેલું છે. બરાબર? પછી શું મળેલું છે આપણને? જે પણ કંઈ નેચરલી આપણને મળેલું છે કુદરતથી મફત ઓક્સિજન મળે છે, વૃક્ષો મળે છે, બધું જ. તો એ બધું કાંઈ ઉપયોગી નથી. સોશિયલ એન્ડ કલ્ચરલ કેપિટલ. બરાબર? સોશિયલ અને કલ્ચર, સામાજિક સંબંધો, આપણી સાંસ્કૃતિક વારસો, તો એની કોઈ ઓફકોર્સ એ આપણા પેલા માટે મહત્ત્વની છે, પણ ઇકોનોમિકના આસ્પેક્ટથી એનું કોઈ મહત્ત્વ નથી. તો એ જવાબ શું આવશે? 1 and 2 ઓનલી. બરાબર? સી 1 and 2 ઓનલી. જોઈ લીધો જવાબ? ચલો આગળ વધીએ. અહીંયા આ એમસીક્યુ તમને દેખાડવાનો મારો અર્થ એટલો જ છે કે તમે સમજો કે કેવી રીતના પ્રશ્નો આવે છે. તો તમારે જ્યારે વાંચવાનું છે તો કઈ રીતે વાંચવાનું. તો હ્યુમન કેપિટલ શબ્દ આવ્યો તો તમારે હવે જો લોકો છે ને હ્યુમન કેપિટલની કેટલી બધી કોણે આપેલી વ્યાખ્યા એ બધું ગોખીને જશે. તો એ પ્રશ્ન તો આવતું જ નથી. પ્રશ્ન તો ખૂબ બેઝિક પૂછાણો. આ તો તમે જનરલ અવેરનેસ હોય તમારામાં થોડી ઘણી, તમે છાપા વાંચતા હોય તો પણ તમે ઉકેલી શકો એવો પ્રશ્ન છે. બરાબર? અને ત્યાં જ્યારે તમે જીપીએસસીના એસ્પિરન્ટ છો તો તમને એટલી તો ખબર હોવી જોઈએ એવું એ લોકો પણ તમારી પાસેથી અપેક્ષા રાખે. બરાબર? તો ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. કદાચ બહુ બધું ન વાંચવું હોય તો આવડે એવો છે. બરાબર? અને આ યુપીએસસીમાં 2024માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ચાલો. What does the fiscal deficit represent in the context of economy? ચાલો, ફિસ્કલ ડેફિસિટ એટલે ખાધ, ફિસ્કલ એટલે રાજકોષીય. રાજકોષીય એટલે હંમેશા કોના પાસે પોલિટિકલ વાત થઈ રહી છે. રાજ એટલે રાજ્ય. બરાબર? રાજ્ય એટલે પોલિટિકલ વાત છે, રાજનીતિની વાત છે. તો રાજ્ય પાસે જે, સરકાર પાસે જે પણ કંઈ કોષ છે, રાજકોષ છે. બરાબર? જે એને પાસે ટેક્સ ઉઘરાવેલો છે, એ બધા પૈસા પડ્યા છે એક જગ્યાએ, અને એની અંદર જે ખાધ ઉત્પન્ન થાય છે એ શું કરે છે. જો શબ્દ સમજશો ને એટલે ઘણું બધું સમજાઈ જશે. હું તમને જ્યારે પણ જે પણ પેલું સમજાવું છું, એના ન્યૂઝ એનાલિસિસમાં પણ કોઈ વસ્તુ ટર્મ સમજાવું છું ત્યારે હું તમને કહું છું કે શબ્દ સમજી લેશો ને તો ઘણું આસાન થઈ જશે. ફિસ્કલ એટલે રાજકોષીય અને ડેફિસિટ એટલે ખાધ. એનાથી તમે શું સમજો છો? તો આપણે નીચેના ઉદાહરણો જોઈએ કે ડિફરન્સ બિટવીન ધ ટોટલ રિસિપ્ટ્સ એન્ડ ટોટલ એક્સપેન્ડિચર. બરાબર? એટલે ટોટલ રિસિપ્ટ એટલે જે પણ કોઈ આવક છે, ટોટલ આવક છે, અને જે જાવક છે એનો તફાવત. એટલે આવકમાંથી તમે ખર્ચ બાદ કરી નાખો, એક્સપેન્ડિચર બાદ કરી નાખો, તો જે વધે એને કહેવાય ફિસ્કલ ડેફિસિટ. એવું આ છે. બીજો ઓપ્શન જોઈએ કે ડિફરન્સ બિટવીન રેવન્યુ એક્સપેન્ડિચર. જો કેપિટલ, આ રિસિપ્ટ છે, આ ટોટલ રિસિપ્ટ છે, એમાં રેવન્યુ આવી ગઈ અને કેપિટલે આવી ગઈ. રેવન્યુ હવે આમાં ખાલી રેવન્યુની વાત છે. બરાબર? તો રેવન્યુ એક્સપેન્ડિચર એન્ડ રેવન્યુ રિસિપ્ટ એટલે રેવન્યુ મહેસૂલી જે ખર્ચ કર્યો અને એની અંદરથી મહેસૂલી જે આવક છે એ બાદ કરી, તો એને ફિસ્કલ ડેફિસિટ કહેવાશે. આગળ જોઈએ ડિફરન્સ બિટવીન ધ ટોટલ એક્સપેન્ડિચર એન્ડ ટોટલ રેવન્યુ. આને કહેવાશે. બરાબર? કે ડિફરન્સ, તફાવત કોની વચ્ચેનો, જે ખર્ચ કરે. ડેફિસિટ એટલે ખાધ છે. ખાધ એટલે શું થાય? નુકસાન થાય. નફો ક્યારે થાય? નફો હંમેશા ત્યારે થાય કે જ્યારે આવક વધારે હોય અને ખર્ચ ઓછો હોય. આવક વધારે છે, મારી પાસે 120 રૂપિયા છે, મારે 120 રૂપિયામાં મહિનો કાઢવાનો છે અને હું 100 રૂપિયામાં મહિનો કાઢી નાખું છું, મારી પાસે 20 રૂપિયા વધે છે, તો મારી પાસે જે છે એ પૈસા વધ્યા. બરાબર? તો મારી પાસે સરપ્લસ થયું. પણ મારી પાસે 120 રૂપિયા છે અને મારે 140 રૂપિયાનો ખર્ચો આવ્યો, તો એક્સપેન્ડિચર વધી ગયું અને રેવન્યુ, આવક ઘટી ગઈ. તો શું થઈ ગયું? તો એ થઈ ગઈ ખાધ, એટલે કે એ થઈ ગયું નુકસાન. બરાબર? અને અહીંયા નુકસાનની વાત કરી છે. નુકસાનની વાત કરી છે એટલે એક્સપેન્ડિચર પહેલાં આવશે અને રિસિપ્ટ પછી આવશે. એટલે આ પહેલો ઓપ્શન તો આમનામ જ બાદ થઈ જાય. પછી બીજો ઓપ્શન છે ને એની અંદર રેવન્યુની વાત કરી છે. તો રેવન્યુ ખાલી નહીં, રેવન્યુ તે અને કેપિટલ તે બંને આવશે. બરાબર? તો ટોટલ આવશે. ટોટલની અંદર રેવન્યુ આવશે અને કેપિટલ આવશે. અને ડિફરન્સ બિટવીન ધ બોરોઈંગ એન્ડ ડેપ્ટ રીપેમેન્ટ, આ નેટ છે, આ નેટ વસ્તુ છે. બરાબર? નેટ જે શું કહેવાય એને ડેફિસિટ થાય ને એ છે. તો રાજકોષી ખાધની અંદર શું આવશે કે ટોટલ એક્સપેન્ડિચર કર્યો અને ટોટલ રેવન્યુ એટલે ઇન્કમ. બરાબર? ડિફરન્સ બિટવીન ટોટલ એક્સપેન્ડિચર એન્ડ ટોટલ રેવન્યુ.
જે જનરેટ થઈ, જે આવક જનરેટ થઈ, અહીંયા રેવન્યુ પછી ઇન્કમ આવવું જોઈએ પણ નથી આવેલું, કંઈ વાંધો નહીં. તો ટોટલ આખી ઇન્કમ જનરેટ થઈને એ એક્સપેન્ડિચર કરતાં, હા એક્સપેન્ડિચર વધારે છે એટલે ખર્ચો વધારે છે અને આવક ઓછી છે એટલે એ માઇનસમાં જશે, એટલે એ ફિસ્કલ ડેફિસિટ થશે. બરાબર, તો જવાબ છે સી, ડિફરન્સ બિટવીન ટોટલ એક્સપેન્ડિચર એન્ડ ટોટલ રેવન્યુ. બરાબર, અહીંયા રેવન્યુ પછી ઇન્કમ શબ્દ આવે પણ આમાં નથી આપેલો, જોઈ લઈશું. બરાબર, તમે સમજી જાઓ. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ફેક્ટર્સ અફેક્ટ ધ ડિમાન્ડ ફોર મની. બરાબર, શું પ્રશ્ન શું પૂછ્યો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ફેક્ટર્સ અફેક્ટ ધ ડિમાન્ડ ફોર મની. પૈસાની માંગ અને ડિમાન્ડ અને સપ્લાય બે ઇકોનોમીના શબ્દો છે. બરાબર, ડિમાન્ડ એટલે માંગ અને સપ્લાય એટલે પુરવઠો. બરાબર, એટલે જે આપણી પાસે જે કોઈ પણ વસ્તુ છે એની માંગ ઊભી થાય તો એનો પુરવઠો ઊભો થાય. દાખલા તરીકે કોઈ પણ વસ્તુ છે, દૂધ છે. બરાબર, દૂધની બધાને ડિમાન્ડ હોય, એક જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ તો એનો પુરવઠો આપોઆપ પછી શું કહેવાય એ પ્રોવાઈડ થાય. બરાબર, હવે પ્રશ્ન આપણને એમ પૂછો છે કે અફેક્ટ ડિમાન્ડ ફોર મની. તો મનીની જ્યારે ડિમાન્ડ હોય એને અફેક્ટ કરતો, એને અસર કરતું પરિબળ કયું છે? તો ઇન્ટરેસ્ટ રેટ્સ ઓફકોર્સ છે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ હશે તો ઇન્ટરેસ્ટ રેટ ઓછો હશે તો ડિમાન્ડ ઓફ મની જે છે એ વધારે હશે. ઇન્ટરેસ્ટ વધારે હશે તો ડિમાન્ડ ઓછી થઈ જશે, કારણ કે પૈસા મોંઘા મળતા હશે. ઋણ જો મોંઘું મળતું છે, લોન આપણને મોંઘી મળતી હશે, 7% મળતી હશે તો આપણે લઈશું, 9% મળતી હશે તો નહીં લઈએ. બરાબર, તો ઇન્ટરેસ્ટ રેટ છે ને એના ઉપર અસર કરે છે. અસર કરવું એટલે શું? વધવાથી વધવું, ઘટવાથી ઘટવું, અથવા વધે તો ઘટે તો વધે. ટૂંકમાં આ વસ્તુ જે છે એ સામેવાળી વસ્તુને કંઈક અસર કરતી હોવી જોઈએ. એના વધવા ઘટવાથી સામેવાળી વસ્તુને કંઈક અસર થતી હોવી જોઈએ, તો એને અફેક્ટિંગ ફેક્ટર કહેવાય. પ્રાઇસ લેવલ 100%, ઇન્કમ લેવલ 100%. જો ઇન્કમ વધારે હશે તો આપણે વધારે ખર્ચ કરશું, ઇન્કમ ઓછી હશે તો આપણે ઓછું ખર્ચ કરશું. પોપ્યુલેશન જે છે એ મનીની ડિમાન્ડને સીધી રીતે કોઈ અસર ન કરે. પોપ્યુલેશન વધે કે ઘટે તો એમાંથી મનીની ડિમાન્ડ જે છે, પૈસાની જે માંગ છે એને કશો ફેર પડતો નથી. બરાબર, ઇન્ડિવિડ્યુઅલી મને પૈસાનો ફેર ક્યારે પડશે? કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઓછા વધતા હશે તો હું પૈસાને માંગમાં મારા ફેરફાર પડશે. પ્રાઇસ લેવલ ઓછી હશે તો હું વધારે ખરીદીશ, વધારે હશે તો હું ઓછું ખરીદીશ. બરાબર, ઇન્કમ લેવલ મારું વધારે હશે તો હું વધારે એક્સપેન્ડિચર કરીશ, વધારે વાપરીશ, અને ઓછી હશે તો હું ઓછું વાપરીશ. પણ પોપ્યુલેશન જેટલી વધારે હશે અને ઓછી હશે એનાથી મનીમાં કંઈ ફેર નહીં પડે. પ્રોડક્શનમાં ફેર પડશે, બરાબર, પણ મનીની ડિમાન્ડમાં કશો ફેર નહીં પડે. તો જવાબ 1, 2, 3 છે. બરાબર, તો આશા રાખું છું તમે સમજી ગયા છો. આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના કે એવું કશું નથી, આ તમારે સમજવાના છે કે પ્રશ્નો જે છે એ આ રીતના પૂછાય છે, તો વાંચવાનું આ રીતનું છે. તો તમારે છે ને બધા કેટલું બધું ગોખીને ગયા હોય, આ પ્રશ્ન અન્ડરસ્ટેન્ડિંગ બેઝ છે. બરાબર, કેટલા બધા લોકો હશે કે જેને એવું લાગશે કે આ પોપ્યુલેશન અસર કરે છે. બરાબર, પણ પોપ્યુલેશન અસર કરતી નથી. અહીંયા વાત મનીની છે, ડિમાન્ડ ઓફ મનીની છે. બરાબર, તો એને પોપ્યુલેશન અસર કરતી નથી. બરાબર, તો એ તમારી જો કન્સેપ્ટ ક્લિયર હશે તો એ તમને ખબર હશે, નહીંતર નહીં ખબર હોય. આ કોઈ સીધી બુકમાં આપેલો પ્રશ્ન નથી કે જે તમે ગોખીને કરી શકો. પછી વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફીચર ઓફ અ કેપિટલ ઇકોનોમી. કેપિટલિસ્ટ ઇકોનોમીના ટાઈપ્સ છે. જો આમાં મેં મુદ્દો લીધેલો છે, તમને આગળ સમજાશે. તો કેપિટલિસ્ટ એટલે શું? મૂડીવાદી જે અર્થવ્યવસ્થાઓ છે, દાખલા તરીકે અમેરિકા છે, પૈસો કઈ રીતે પૈસાને ખેંચે એ જ વસ્તુ જોવે. બરાબર, અને કેવી રીતે મારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હાઈ થાય, તો એને કહેવાય કેપિટલિસ્ટ ઇકોનોમી. એને છે ને ગરીબ હારે કે જરૂરિયાતમંદ હારે કે અભાવ હારે કે એને કોઈ લેવા દેવા હોય નહીં. તો કેપિટલિસ્ટ ઇકોનોમીને શું કહેવાય? જો હવે આ છે ને આ કન્સેપ્ટનો ક્વેશ્ચન થઈ ગયો. સીધી આની વ્યાખ્યા તમને આમનામ ક્યાંય જોવા ન મળે. બરાબર, અને તમે ઓલા જુઓ એટલે તો શું કીધું? પ્રાઇવેટ ઓનરશિપ ઓફ મીન્સ ઓફ પ્રોડક્શન. પ્રાઇવેટ પ્રોડક્શન ઓનરશિપ એટલે બધું જ ખાનગી હશે, ખાનગી રીતે જ બધું ઉત્પાદન થતું હશે, તો એને કેપિટલિસ્ટ ઇકોનોમી કહેવાય કે ન કહેવાય? પછી સેન્ટ્રલ પ્લાનિંગ ઓફ ધ પ્રોડક્શન. અચ્છા, નોટ ફીચર એમ લખેલું છે. તો પ્રાઇવેટ ઓનરશિપ હોય, કેપિટલિસ્ટ જે ઇકોનોમી હોય ને એમાં લોકો એમાં પ્રોફિટને સૌથી વધારે
મહત્ત્વ આપવામાં આવે. તો મહત્ત્વ પ્રોફિટને આપવામાં આવે એટલે પ્રાઇવેટ ઓનરશિપ હંમેશા વધારે હોય. તો અમેરિકામાં જે મોટા ભાગની ફર્મ્સ છે એ બધી કેવી હોય? પ્રાઇવેટ હોય. મોટા ભાગના જે, કારણ કે એને વિકસવા માટે છૂટ આપવામાં આવે, બરાબર. એટલે જે લોકો અમીર હોય ખૂબ જ અમીર થાય ને ગરીબ હોય ખૂબ જ ગરીબ થતા જાય એવું બને પ્રાઇવેટ કેપિટલિસ્ટ ઇકોનોમીમાં. એની મર્યાદા છે, બરાબર. જોશું આગળ. પછી સેન્ટ્રલ પ્લાનિંગ ઓફ અ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. એનો કહેવા શું માંગે છે કે કેન્દ્રીય રીતે આયોજન થાય છે એનું પ્રોડક્શનનું અને ડિસ્ટ્રીબ્યુશનનું, ઉત્પાદન અને વહેંચણી. લોકોની અંદર જેટલા દેશમાં જેટલા પણ લોકો છે ને સમાન ભાગે સમાન રીતે વેચાઈ જાય એના માટે સેન્ટ્રલ પ્લાનિંગ થતું હોય, કેન્દ્રીય રીતે એનું આયોજન થતું હોય. તો એ કેપિટલિસ્ટમાં નહીં આવે, કારણ કે કેપિટલિસ્ટમાં જેની પાસે વધારે પૈસો છે એ વધારે પૈસો કમાવાને પ્રયત્ન કરે, બરાબર. તો આ વસ્તુ શેમાં આવશે? સામ્યવાદીમાં આવશે. તો અલગ અલગ પ્રકારની ઇકોનોમી છે ને એની અંદર આ વસ્તુ તમને અલગ અલગ જગ્યાએ જોવા મળશે. પછી પ્રોફિટ મેક્સિમાઇઝેશન 100% એઝ ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ. કેપિટલિસ્ટ ઇકોનોમીમાં સૌથી મહત્વનું શું હોય? પ્રોફિટ થવો જોઈએ, એના માટે ગમે એ કરે, બરાબર. માર્કેટ મિકેનિઝમ ઓફ ધ ડિમાન્ડ અને સપ્લાય, બરાબર. જો સરકારનું છે ને મહત્વ ખૂબ ઓછું હોય કેપિટલિસ્ટ ઇકોનોમીમાં. એટલે માર્કેટની અંદર જે બધું મિકેનિઝમ એક પ્રકારનું ચાલે, જેની ડિમાન્ડ હોય એ વધારે પ્રોડક્શન થાય. ખડખડ કરમાં જેની વધારે ડિમાન્ડ હોય એનું વધારે પ્રોડક્શન થાય, બરાબર. તો એટલે એ પ્રમાણે બજારનો હસ્તક્ષેપની નીતિ હોય મોટે ભાગે, અને બજારનો ઇનવિઝિબલ હેન્ડ છે ને એની અંદર કામ કરતો હોય. તો એ રીતનું જે હોય ને એ કેપિટલિસ્ટ ઇકોનોમી હોય. તો જવાબ છે બી, બરાબર. હા, તો સેન્ટ્રલ પ્લાનિંગ છે એમાં કોઈ મહત્વનું નથી કેપિટલિસ્ટ ઇકોનોમીમાં, બરાબર. સરકારનો હસ્તક્ષેપ બને એટલો ઓછો હોય, બને એટલો ઓછો, ક્યાંક તો નહીંવત હોય, બરાબર. તો એ રીતનું છે. ચલો, તો આ ક્વેશ્ચન જોઈ લીધા. તો આ ક્વેશ્ચનના આધારે તમને ખ્યાલ આવશે કે પ્રશ્નો જે છે ને આ રીતના પૂછાય છે. એટલે અહીંયા તમારા બેઝિક કોન્સેપ્ટ જે છે ને ક્લિયર હોવા જોઈએ. આમાં ડેફિનેશનો, ડેટા એવું બધું પ્રમાણમાં ઓછું પૂછાય છે. આમાં પ્રશ્નો પાછા બજેટમાં ને ઇકોનોમિક સર્વેમાંથી પણ નીકળે, એમાંથી ડેટા પૂછાવાની શક્યતા હોય. એવા ડેટા આપણે પછી તેમાં કરશું. પણ આ બેઝિક ઇકોનોમી છે ને તો એમાંથી આવા પ્રશ્નો નીકળે. તો આ ટાઈપના પ્રશ્નો બેઝિક ઇકોનોમીમાંથી કરવાના થાય. એટલે આવા તમારે 50 ક્વેશ્ચન, 50 માર્કનું જો તમારું ઇકોનોમી છે તો આ બેઝિક ઇકોનોમીના કોન્સેપ્ટ છે ને એમાંથી 10 પ્રશ્નો નીકળશે. હવે આ 10 પ્રશ્નો માટે તમારે સારું એવું એને કહેવાય ને કે કન્સેપ્ચ્યુલાઇઝેશન તમને ખબર હોવી જોઈએ. અને કન્સેપ્ટ સમજવા એટલા બધા અઘરા નથી. એક વસ્તુ લઈને બેસો ને તમારી પાસે એક સરસ મજાની નોટ્સ રેડી હોય ને તો પછી તમે એમાં ને એમાં ઇવેલ્યુએટ કરી શકો, બરાબર. અને એમાં ને એમાં તમે ઇમ્પ્રુવમેન્ટ પણ કરી શકો. તમે થોડુંક તમને બીજું બહારથી ખબર પડી તો તમે, પણ તમારી પાસે બેઝ એક ક્લિયર હોવો જોઈએ. એટલે બેઝિક વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ અને એ જ વસ્તુઓ હું તમને કરાવું છું. તો આ જે સેશન છે ને એ બિગનર્સ માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે, અને જેણે 1-2 વાર ઇકોનોમી પતાવી દીધું છે ને તો એના માટે પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અહીંયા બેઝિક વસ્તુઓ કેટલી જરૂરી છે એ વસ્તુ હું પ્રયત્ન કરું છું કે તમને સમજાય, બરાબર. ટાઈપ્સ ઓફ ઇકોનોમિક્સ એમાં આવશે કેપિટલિસ્ટ, સોશિયાલિસ્ટ અને મિક્સ્ડ ઇકોનોમી. આ છે ને મુખ્ય ઓલા છે. પછી આની અંદર ઘણા બધા સબ પાર્ટ પાડેલા છે, બરાબર. પણ એ તમે છે ને એને નામ ઉપરથી ઘણું બધું આપણને સમજાઈ જતું હોય. તો એકની અંદર પ્રોફિટ મુખ્ય છે ને એકની અંદર સમાજવાદ મુખ્ય છે, સમાજ લોકોનું કલ્યાણ થાય એ મહત્વનું છે. તો ભારત કેવું છે? હા, અને એકની જે મિક્સ ઇકોનોમી છે ને એમાં 2 મહત્વનું છે, બરાબર. એમાં લોકોનું કલ્યાણ પણ થાય અને લોકોનું જીવન ધોરણ પણ ઊંચું થાય અને નફો પણ કમાય લોકો, એ 2 મહત્વનું છે. તો એવી ઇકોનોમીમાં ભારત આવે, બરાબર. જો કેપિટલિસ્ટ ઇકોનોમી હોય તો કેવી માર્કેટ ડ્રીવન હોય. એમાં છે ને સરકારનો હસ્તક્ષેપ બહુ જ ઓછો હોય, કારણ કે એમાં લોકોને બહુ બધો લાભ મળે કે બહુ બધા લોકો એની અંદર પેલા થઈ શકે એવી એમાં પેલી ન હોય, જરૂરિયાત ન હોય. એટલે માર્કેટ ડ્રીવન હોય, એટલે હસ્તક્ષેપની નીતિવાળી હોય અને બજારનો જે ઇનવિઝિબલ હેન્ડ છે ને એ જ એને ચલાવતું હોય, બરાબર. અને પ્રાઇવેટ ઓનરશિપ સૌથી વધારે પ્રમાણમાં હોય, સરકારનો કોઈ ભાગ જ ન હોય. જેમ આપણે ભારતની અંદર જાહેર સાહસો જોવા મળે છે એવા સાહસો ત્યાં જોવા મળતા નથી, પ્રમાણમાં ઓછા જોવા મળે છે. અને કોઈ પણ ઇકોનોમી જે છે ને એ ફૂલ્લી કેપિટલિસ્ટ ન હોય, ફૂલ્લી સોશિયલિસ્ટ ન હોય, બરાબર. બધામાં મિક્સના પેલા હોય જ તે, પણ ત્રાજવું જે બાજુ વધારે નમેલું હોય એ પ્રકારથી એ ઓળખાય, બરાબર. સરકાર તો અમેરિકા છે એ જો કેપિટલિસ્ટ ઇકોનોમી કહેવાય છે, પણ એટલી બધી ટોટલ કેપિટલિસ્ટ જો એબ્સોલ્યુટ, તો પછી ત્યાં સરકારની જરૂર જ નથી. તો ટ્રમ્પને શું કામ ચૂંટાવવું જોઈએ, બરાબર. તો એવું એ નથી.
એટલે કેપિટલિસ્ટ ઇકોનોમી છે, પણ સાવ કેપિટલિસ્ટ નથી. સરકારનો એમાં થોડો ઘણો અંશે પાર્ટિસિપેશન હોય જ તે. સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં ઘણું બધું પાર્ટિસિપેશન હોય. સોશિયાલિસ્ટમાં શું છે કે સમાજવાદ માટે થતું હોય. સોશિયાલિસ્ટ ઇકોનોમીનો અર્થ જ સમાજવાદી ઇકોનોમી થાય, બરાબર. સમાજનું સારું કરવા માટે, લોકોનું કલ્યાણ કરવા માટે એમાં સરકારનો રોલ વધારે હોય, એનો હસ્તક્ષેપ વધારે હોય. તો સ્ટેટ કંટ્રોલ રિસોર્સિસ હોય. સાવ સ્ટેટ કંટ્રોલ એ ન હોય, બરાબર. પછી લોકો તો પછી આપણે અંબાણી અદાણીને જેવા બિઝનેસમેન થઈ જ ન શકે જો બધું જ તે સરકારના હાથમાં હોય તો, બરાબર. એટલે પછી રશિયા જે છે એ પાછું સામ્યવાદી છે, તો એમાં એવું કરવામાં આવ્યું હતું અને એ બહુ ખરાબ રીતે નિષ્ફળ ગયું હતું. તો એ પાછું આગળ ભણવામાં આવશે. પણ આ બેઝિક ઇકોનોમીના પાર્ટ છે. હવે પ્રશ્ન સાવ બેઝિક પૂછવો હોય ને તો આવો જ પૂછી લે, બરાબર. અને મોટે ભાગે થતું એવું હોય છે કે કેપિટલિસ્ટ ઇકોનોમીમાં કેટલું બધું કરીને જઈએ, પણ એટલી સાવ બેઝિક ખબર ન હોય કે ઇકોનોમીના ટાઈપ્સમાં ખાલી 3 ટાઈપ છે, તો ઘણી વખત બાળક જે છે ને ખોટું કરીને આવે. અને આની અંદરથી આટલી એક જ સ્લાઇડની અંદરથી યુપીએસસીમાં અને જીપીએસસીમાં બંનેમાં પ્રશ્નો નીકળેલા છે. તમારે પીવાયક્યુ જોઈ લેવાની છૂટ છે, બરાબર. મેં લીધા નથી પણ પૂછાયેલા છે. મેં જેટલા પીવાયક્યુ કર્યા હતા ને તો મને ખબર પડી કે બેઝિકમાંથી વધારે પ્રશ્નો આવે છે. પછી મિક્સડ ઇકોનોમી છે અને ભારત કેવા પ્રકારનું અર્થતંત્ર છે, આ પ્રશ્ન તો કેટલી બધી વાર પૂછાયેલો છે, બરાબર. સમાજવાદી પણ નથી અને ટોટલી સમાજવાદી પણ નથી ને ટોટલી કેપિટલિસ્ટ પણ નથી, મિક્સડ છે, બરાબર. કોમ્બિનેશન ઓફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર્સ. આપણે અહીંયા જાહેર સાહસો પણ છે અને ખાનગી સાહસો પણ છે. પછી ઇકોનોમિક સિસ્ટમ એન્ડ સ્ટ્રક્ચર. તો પબ્લિક સેક્ટર હોય, પ્રાઇવેટ સેક્ટર હોય, કોઓપરેટિવ સેક્ટર હોય. આ ત્રણેયમાં તમને માહિતી હશે જ તે, બરાબર. સિસ્ટમ એન્ડ સ્ટ્રક્ચર્સ કયા પ્રકારના જોવા મળે, આપણે પ્રોડક્શન માટેના જે સ્ટ્રક્ચર્સ છે એ કઈ પ્રકારના જોવા મળે. તો પબ્લિક સેક્ટર હોય તો શું હોય, એમાં ગવર્મેન્ટના શેર્સ વધારે હોય. 51% શેર્સ છે એ ગવર્મેન્ટ રાખે, એટલે મેક્સિમમ 49% જે છે ને એ જ ખાનગીને વેચે, બરાબર. એટલે આખી જે માલિકી હોય ને, ભલે ચલાવતા ખાનગી સાહસો હોય, પણ એની માલિકી જે છે ને એ હંમેશા ગવર્મેન્ટની રહે. દાખલા તરીકે રેલવે, બરાબર. રેલવેમાં જો તમે ઘણી બધી વસ્તુ આઉટસોર્સ કરવામાં આવે, એની આગળ કેન્ટીન ને એ બધું પ્રાઇવેટ પ્લેયર્સને આપવામાં આવે, અમૂલનું દૂધ ત્યાં આગળ વેચાય, એ બધું થાય. પણ એમાં જે ફાઇનલ જે છેલ્લી અંતિમ માલિકી જે હોય ને એ હંમેશા ગવર્મેન્ટની રહે. પછી પ્રાઇવેટ સેક્ટર, હવે તો જો કે પ્રાઇવેટ રેલવે સ્ટેશન પણ બનવાના શરૂ થયા છે. ક્યાં ક્યાં બન્યા છે તમે મને કહેજો. 2-3 છે, બરાબર. પ્રાઇવેટ સેક્ટરની અંદર બધું પ્રાઇવેટ જ હોય. અદાણી અંબાણીના બિઝનેસ છે, બરાબર. એ મન ફાવે ત્યારે ઇન્ફોસિસ છે, મન ફાવે ત્યારે એના પોતાના એમ્પ્લોઈઝ છે એને છૂટા કરી શકે અને કોઈ એને પ્રશ્ન કરી શકે નહીં, કારણ કે એ પ્રાઇવેટ છે, બરાબર. કોઓપરેટિવ સેક્ટર, એની અંદર શું કરવામાં આવે કે ઓન બાય અ ગ્રુપ ઓફ મ્યુચ્યુઅલ બેનિફિટ. ઘણા કોઓપરેટિવમાં કેવું હોય, સરકાર શિક્ષકો છે તો શિક્ષકો પોતાની એક મંડળી બનાવી લે, તો એનું મ્યુચ્યુઅલ એનું લોકોનું બધાનું સહિયારું હિત જેમાં સમાયેલું છે એવું એક લોકો ગ્રુપ ઊભું કરે, તો એને કોઓપરેટિવ કહેવાય. કોઓપરેટિવ સહકારી ક્ષેત્ર પણ હોય, બરાબર. કોઓપરેટિવ હોસ્પિટલ્સ તમે જોયું હોય, કોઓપરેટિવ મિલ્સ હોય, ઘણા બધા લોકોનું એની અંદર એક આખું ગ્રુપથી એ ચાલતી હોય, બરાબર. એક વ્યક્તિ એનો માલિક ન હોય, સહિયારી માલિકી જેમાં જોવા મળે. પછી નેશનલ ઇન્કમ એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ. આ વસ્તુ મુખ્ય ઇમ્પોર્ટન્ટ છે. જો આ જે ઇકોનોમી સિસ્ટમ એન્ડ સ્ટ્રક્ચર છે ને, આ બેઝિક ઇકોનોમીનો પાર્ટ છે. અને પછી આ જે છે ને એ નેશનલ ઇકોનોમીની અંદર આવી જશે. હવે ભારતની અંદર આવી જશે, ભારતની વસ્તુમાં. તો કેટલા પાર્ટ હોય, જીડીપી, જીએનપી, એનડીપી અને પર કેપિટા ઇન્કમ. તો આ મેઝરમેન્ટમાં કામના છે. પછી આના જીડીપી આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર. જીડીપી આખું મેં ડિટેલમાં 36 મિનિટનું સેશન લીધેલું છે. આના પછીનું છે, એવું લાગે ને તો હું આમાં કમેન્ટમાં હમણાં જ્યારે અપલોડ કરું ત્યારે નાખી દઈશ. તમારે ન જોયું હોય તો એકવાર જોઈ લેજો. તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, દેશની સરહદની અંદર ઉત્પન્ન થયેલું ટોટલ જે પણ કાંઈ માલ અને સર્વિસીસ છે, સેવાઓ છે, એનું પૈસાકીય મૂલ્ય એને કહેવાય જીડીપી. જીએનપી એટલે શું, તો કે જીડીપી, જો જે પણ કોઈ ઇન્કમ બહારથી આવે, એટલે કે ભારતના રેમિટન્સ છે, દાખલા તરીકે ભારતના લોકો જે છે એ બહાર રહે છે, બરાબર, વતનની બહાર રહે છે, તો બહારના લોકો જે છે, વિદેશના લોકો જે છે ભારતની અંદર રહે છે, બરાબર. બહાર એટલે વિદેશી લોકો જે ભારતની અંદર રહે છે એ લોકો જે પણ કંઈ અહીંયા કરતા હશે, જોબ કરતા હશે,
તો એ પોતાનો પગાર મેળવતા હશે અથવા તો એનો પોતાનો બિઝનેસ હશે તો એ પ્રોફિટ મેળવતા હશે, તો એની પાસે જે પણ ઇન્કમ આવશે એ લોકો પોતાના સ્વજનોને મોકલશે એબ્રોડમાં, તો એ માઇનસ થઈ જશે. પછી જે ભારતની બહાર જે ભારતીયો વસેલા છે એ લોકો ત્યાં કમાશે અને અહીંયા પોતાના સ્વજનોને મોકલશે, તો એ ઇન્કમ જે છે એ પણ બાદ થઈ જશે. તો એ આખી નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ એ બાદ થઈ જશે ને ઇન્કમ, એટલે અહીંયાથી બહાર જાય એ પૈસા ત્યાં આવી જશે ને બહારથી અહીંયા આવે ને એ પૈસા બાદ થઈ જશે. એ જે ટોટલ જીડીપીમાંથી બાદ થઈ જાય ને પછી જે વધે ને એ જીએનપી, એ ભારતનું પોતાનું, બરાબર, એમાં ભારતની સરહદની અંદરનું આવતું નથી, બરાબર. એ બહારથી આવેલા હોય પૈસા એ એડ થશે, અંદરથી બહાર ગયેલા પૈસા છે એ માઇનસ થશે, એટલે એ ટોટલ જે આવશે એ જીએનપી આવશે. એનડીપી નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે જીડીપી માઇનસ ડિપ્રિસિએશન. કોઈ પણ વસ્તુ ભારતની અંદર ઉત્પાદિત થઈ તો એક સમય પછી એને ઘસારો લાગશે. મોબાઈલ ફોન છે આજે તમે લીધો અને અઠવાડિયા પછી એ તમે વેચવા જશો ને તો તમે એને વાપર્યો છે એટલે એનો ઘસારો જે છે ને એમાંથી બાદ થઈ જશે. એટલે 1 લાખ રૂપિયાનો ફોન એ તમે લીધો હશે ને તો એમાંથી 2-4 હજાર 5 હજાર એ લોકો ડેપ્રિસિએશનના બાદ કરી જ નાખશે, બરાબર. તો એને એ ડેપ્રિસિએશન બાદ કરતા, એટલે ગયા વખતે જો 5 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન થયું હતું તો અત્યારે જે એનું ડેપ્રિસિએશન બાદ કરી નાખીએ તો એ 4,000 કરોડનું જ રહે. તો એ અત્યારે વપરાય છે વસ્તુ, બરાબર, પણ એની જે મૂલ્ય છે એ ઘટી ગયું છે. તો નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ક્યારે થશે કે જે પ્રોડક્શન થયેલું હતું એની અંદરથી ડેપ્રિસિએશન એટલે કે ઘસારો જે છે એ બાદ થઈ જશે, તો એને કહેવાય એનડીપી. એને ગણવાની ઘણી બધી મેથડ્સ આવે પણ એટલું બધું ડિટેલમાં પૂછાતું નથી, આપણે એ કરવાની જરૂર નથી. પર કેપિટા ઇન્કમ આખી જેટલી પણ જીડીપી છે, બરાબર, એને તમે 142 કરોડ વ્યક્તિઓ ને ભાગી નાખો, બરાબર, એટલે એ માથાદીઠ આવક થઈ ગઈ. આ કઈ રીતની વાત છે? દાખલા તરીકે એક ફેમિલીની અંદર 1,000 રૂપિયા આવક છે અને 5 વ્યક્તિઓ રહે છે, બરાબર. તો દરેક વ્યક્તિની આવક કેટલી થઈ ગણવું હોય તો શું કરવાનું? 1000 ભાગ્યા 5 કરવાનું, તો બંનેના ભાગમાં 200 રૂપિયા આવે, તો એ આપણી પર કેપિટા ઇન્કમ થઈ ગઈ. પણ આની અંદર અસમાનતા બહુ મોટી છે. આપણે જો ટોટલ આપણી જીડીપી 5 લાખ કરોડની હોય અને 142 કરોડ વડે ભાંગીએ તો આપણી પાસે, આ તો મોટા આંકડા છે પણ આપણે માની લઈએ કે આખા દેશની જીડીપી જે છે 10 લાખ કરોડ રૂપિયા છે અને એ આપણી વસ્તી જે છે એ 100 કરોડ છે, બરાબર. 10 લાખ કરોડને 100 કરોડ વડે ભાંગીએ તો આપણા બધાના ભાગમાં 1 લાખ રૂપિયા આવવા જોઈએ. ગણિત મારું કાચું છે, તમે ગણી લેજો, બરાબર. પણ આપણા વસ્તીની અંદર તો નાના બાળકોએ આવશે, વૃદ્ધોએ આવશે, જે કમાતા નથી એ આવશે, અંબાણીએ આવશે, અદાણીએ આવશે અને સામાન્ય સરકારી નોકરિયાતોએ આવશે અને મજૂરે આવશે. તો બધાની ઇન્કમ છે ખરી સરખી? તો પર કેપિટા ઇન્કમ જો માનો કે 2400 કે 2500 રૂપિયા આવતી હોય પર ડે લોકોની, તો અંબાણીની જે ઇન્કમ છે ને એ 2400 રૂપિયા કરતાં હજારો ગણી વધારે છે. અને એક સામાન્ય મજૂર છે જે રોજની 200 કે 250 રૂપિયા દાડી મોકલે છે એ એના 10મા ભાગ જેટલી છે. તો આની અંદર અસમાનતા એ રીતે રહે છે. પણ પર કેપિટા ઇન્કમ પણ એક નેશનલ ઇન્કમ અને એના મેજરમેન્ટનો પાર્ટ છે, બરાબર. એમાં ઇકોનોમિક પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ. હવે ઇકોનોમિક પ્લાનિંગ આ એક મહત્વનો મુદ્દો છે. પહેલાં આપણા દેશની અંદર ભારતને આઝાદી મળી ત્યાર પછી ઇકોનોમિક પ્લાનિંગ કેવી રીતે થતું હતું? આખો દેશ એવડો મોટો ચલાવવાનો છે તો પ્લાન તો કરવું જ પડે, એમને તો ચાલશે જ નહીં. ક્યાંથી આવક આવશે, ક્યાં આપણે પૈસા ખર્ચવાના છે, કઈ રીતે વિકાસ થશે, એ બધું વિચારવા માટે પહેલાં શું હતું? એક પ્લાનિંગ કમિશન હતું, આયોજન પંચ હતું, જે દર વર્ષે 5 વર્ષીય યોજનાઓ બનાવતું હતું અને પંચવર્ષીય યોજનાઓ એના અમુક લક્ષ્યાંકો રાખવામાં આવતા હતા અને એને પૂરા કરવાના પ્રયત્નો કરવામાં આવતા હતા. પહેલાં 2017 સુધી અને 17 પહેલાં સુધી આમાંથી પ્રશ્નો નીકળતા હતા, પણ હવે આની અંદરથી પ્રશ્નો એટલા નીકળતા નથી, બરાબર. કારણ કે 12 પંચવર્ષીય યોજનાઓ બની, 12 પંચવર્ષીય યોજનાઓના અમુક હેતુ હતા, એના લક્ષ્યાંકો હતા, લક્ષ્યાંકોમાં કેટલી સિદ્ધિ મળી એ પણ હતું. પછી એક યોજના અવકાશ પણ આવે છે એ પણ હતું. તો પ્લાનિંગ કમિશન વિશે એક વખત તમે વાંચવું હોય તો વાંચી લેવાનું, પણ આમાંથી પ્રશ્નો હવે નીકળતા નથી, બરાબર. પણ એક ખ્યાલ હોવો જોઈએ તમને કે પહેલાં પ્લાનિંગ કમિશન હતું, એ કામ કરતું હતું, એ ઘણી હદે સક્સેસફુલ હતું, પણ એની અમુક લિમિટેશન હતી. કારણ મુખ્ય લિમિટેશન એની એ હતી કે કેન્દ્ર વધારે પડતું એની અંદર સ્ટ્રોંગ હતું, બરાબર. અને રાજ્યોનું જે પ્રતિનિધિત્વ હોવું જોઈએ એટલું હતું નહીં. એટલે રાજ્યનું પ્રતિનિધિત્વ વધારવા માટે શું કરવામાં? નીતિ આયોગને લાવવામાં આવ્યું. 2015ની અંદર નીતિ આયોગે ભારતમાં આયોજન પંચનું સ્થાન લીધું, બરાબર. 2015માં કમિશન
થઈ ગયું. પછી 5 year plans focused on the India's development. આ 3 વસ્તુઓ છે ને એ અગત્યની છે. આ તમને ખાલી માત્ર ઓવરવ્યૂ છે. નીતિ આયોગ, પછી નીતિ આયોગમાં કઈ રીતે નિર્ણયો લેવાય, નીતિ આયોગમાં શું હોય, કોણ એના અધ્યક્ષ હોય, કેટલા સભ્યો હોય, આ બધું જ ભણવાનું આવે, બરાબર. પણ આ એક ઓવરવ્યૂ છે. પછી પ્રશ્ન સીધો સાવ બેઝિક એવો પૂછાયેલો છે કે આયોજન પંચનું સ્થાન કોણે લીધું, બરાબર. તો ઘણા જીએસટી કાઉન્સિલ લખી નાખ્યું હતું, તો આયોજન નીતિ આયોગ આવે. ચાલો, મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી. મોનેટરી પોલિસી જે છે ને એ આરબીઆઈ કરે, આ મુખ્ય તફાવત છે અને આ ખાસ યાદ રાખવાનું છે. ફિસ્કલ છે એ રાજકોષીય કરે, એટલે કે એ સરકાર કરે. મોનેટરી, આ એક પેલું આવ્યું હતું એડિટોરિયલ મેં સમજાયું તો મોનેટરી અને ફિસ્કલ પોલિસી ઉપર બે છે ને એકબીજાના પૂરક તરીકે કામ કરે છે. મોનેટરી પોલિસીને આરબીઆઈ નક્કી કરે. આરબીઆઈ દેશની અંદર દેશના લોકોનું કલ્યાણ કરવા માટે ભાવ વધારાને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરે, અને ફિસ્કલ પોલિસી જે છે એ આપણી આંતરરાષ્ટ્રીય જે પણ કાંઈ લેવડ દેવડ છે અને ભારતની જે જીડીપી છે એને જાળવી રાખવાની નો પ્રયત્ન કરે, બરાબર. તો મોનેટરી પોલિસી મેનેજ બાય આરબીઆઈ રેગ્યુલેટ્સ મની સપ્લાય એન્ડ ઇન્ટરેસ્ટ રેટ. ઇન્ટરેસ્ટ રેટ્સને એ જો પૈસા જે છે મોંઘવારી બહુ જ વધી જાય તો એ પૈસાને થોડાક મોંઘા કરી દે. મોંઘવારી વધી જાય ને ત્યારે એટલે લોકો છે ને શું છે કે પોતાની લોકોની ડિમાન્ડ ઘટી જાય. લોન મોંઘી મળે ને એટલે લોકો લે નહીં, એટલે નાણાંનો પ્રવાહ જે છે ને બજારમાં ઘટે, અને ઘટે એટલે મોંઘવારી ઘટે. એટલે બજારની અંદર મોંઘવારી વધારવાનું, ઘટાડવાનું, નાણાંના પ્રવાહને મેનેજ કરવાનું જે કાર્ય છે ને મોનેટરી પોલિસી કરે. અને મોનેટરી પોલિસી કોણ નક્કી કરે? આરબીઆઈ નક્કી કરે. તો આવો સિમ્પલ ક્વેશ્ચન આવો પૂછાય છે, બરાબર. તો આ સેશનની અંદરથી 10 ક્વેશ્ચન પીવાયક્યુની અંદર 10-12 પ્રશ્નો નીકળેલા છે, અને વારંવાર નીકળેલા છે. હવે લોકો છે ને બેઝિક કરતા નથી ને પછી સીધી એડવાન્સ બુક પકડી લે છે. મોનેટરી પોલિસી અત્યારે આખી ભણવા જાય પહેલાં ખબર હોવી જોઈએ કે મોનેટરી પોલિસી જેવું કંઈક છે અને એનું મુખ્ય લક્ષ્ય શું છે એ ખબર હોય ને પછી કોણ શું કરે છે ને કોનો કેટલો રોલ છે ને એ પછીની બાબતો પછી આવે. પહેલાં આટલી માહિતી હોય ને તો ઘણું બધું આમાંથી સોલ્વ આઉટ થઈ જાય. ફિસ્કલ પોલિસી છે જે ગવર્મેન્ટ નક્કી કરે છે. ટેક્સેશન, એની અંદર શેનો સમાવેશ થાય? ટેક્સેશનનો સમાવેશ થાય. સ્પેન્ડિંગ ટુ મેનેજ ઇકોનોમી, જીડીપીને ઓછી વધારે કરવામાં ફિસ્કલ પોલિસીનો રોલ વધારે હોય. મોનેટરી પોલિસીનો એટલો રોલ વધારે હોય નહીં, ફિસ્કલ પોલિસીનો વધારે રોલ હોય. જોકે બે એકબીજાના પૂરક છે, બે જીડીપી ઉપર અસર કરે, અને બે લોકોના કલ્યાણવાળી યોજનાઓને આ તેને એના ઉપર પણ અસર કરે, બરાબર. મોંઘવારી ઉપર એ બે વસ્તુ અસર કરે. પણ મુખ્ય કામ મોનેટરી પોલિસીનું શું છે તો કે દેશની અંદર મની સપ્લાય અને ઇન્ટરેસ્ટ રેટને મોંઘવારીને કાબૂમાં રાખવાનું. અને ફિસ્કલનું કામ, ફિસ્કલ પોલિસીનું જે કામ છે ને એ આપણું દેશ જીડીપી અર્થવ્યવસ્થાના આસ્પેક્ટમાં અને પર્સ્પેક્ટિવમાં કેવો દેખાય છે, બહારથી અર્થવ્યવસ્થા આપણી કેવી દેખાય છે એ મુખ્યત્વે જાળવવાનું એનું કામ છે. ઇન્ફ્લેશન એન્ડ ડિફ્લેશન. ઇન્ફ્લેશન એટલે શું અને ડિફ્લેશન? ઇન્ફ્લેશન એટલે ભાવ વધારો, રાઇઝ ઇન પ્રાઇસ કંટ્રોલ બાય આરબીઆઈ પોલિસીસ. અને ડિફ્લેશન શું થાય? ડિક્રીઝિસ ઇન પ્રાઇસ લીડ ટુ ઇકોનોમિક સ્લોડાઉન. ભાવ જો છે ને બહુ વધી જાય ને તોય લોકો વસ્તુઓ જે છે ખરીદવાનું બંધ કરી દે. મારું ફેવરેટ ઉદાહરણ ટમેટાનું. ટમેટાના ભાવ જે છે ને જનરલી 20 કે 30 રૂપિયા કિલો મળતા હોય. બહુ વધારે ભાવ થાય તો 50 રૂપિયા કિલો મળતા હોય. એનાથી વધારે મોંઘા થાય નહીં ટમેટા. પણ અચાનકથી ડિમાન્ડ ખૂબ વધી જાય અને સપ્લાય ઓછી થઈ જાય, બરાબર, તો ટમેટાનો ભાવ 200 રૂપિયા પહોંચે. અને જો ટમેટાનો ભાવ 200 રૂપિયા પહોંચે એટલે ઇન્ફ્લેશન થયું, ભાવ વધારો થયો, એટલે લોકો શું કરે? ટમેટા વગરનું શાક કરી નાખે, ટમેટા વગરની દાળ કરી નાખે. એટલે એની ડિમાન્ડ પેલી છે ને એની જરૂર એના વગર ચલાવી લેવાનું શીખી લે. એટલે શું છે? ખર્ચો ન થાય, બરાબર. એના ઉપર ભારણ, એક્સ્ટ્રા ભારણ ન પડે. એના આખા બજેટ હોય, એના મહિનાનું બજેટ હોય સામાન્ય લોકોના, એના માટે. તો ઇન્ફ્લેશન છે ને એ શું કરે? તો એ ડિમાન્ડ ઘટાડી દે, તો એ ઇકોનોમીને સ્લો ડાઉન કરી નાખે. અને ડિફ્લેશન શું કરે? ભાવ બહુ જ ઘટી જાય. ભાવ ઘટી જાય એટલે કંપનીઓને પ્રોડક્શન મોંઘું પડે એટલે લોકો પ્રોડક્શન કરવાનું બંધ કરી દે. પ્રોડક્શન બંધ કરવાનું બંધ કરી દે એટલે એમ્પ્લોયમેન્ટ જનરેટ ન થાય, રોજગારી ન મળે એટલે ઇકોનોમિક સ્લો ડાઉન થઈ જાય, બરાબર. એટલે ઇન્ફ્લેશન પણ નથી સારું, બહુ ભાવ વધારો થાય એ પણ નથી સારું, અને ડિફ્લેશન પણ નથી સારું. બહુ ભાવ ઘટી જાય તો ભાવ ઘટી જાય એટલે લોકો લેવા માંડે, બહુ એવું ન હોય. ભાવ ઘટે ને એટલે હંમેશા રોજગારી ઓછી થઈ જાય, કારણ કે પ્રોડક્શન ઓછું થઈ જાય. પ્રોડક્શન ઓછું થાય એટલે લોકોની જરૂરિયાત ન હોય, એટલે મોટી મોટી કંપનીઓ છે લોકોને બેરોજગાર કરી દે એટલે
પૈસા જ ન આવે તો ઇકોનોમીને ક્યાંથી બૂસ્ટ મળે, બરાબર? તો ભાવ ઘટાડાથી ક્યારેય ઇકોનોમી માટે ભાવ ઘટાડો એટલો બધો સારો નથી. તો આ બે વસ્તુની આપણને ખબર હોવી જોઈએ. બેલેન્સ ઓફ પેમેન્ટ આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ દેશની અર્થવ્યવસ્થા માટેનું છે. તો કરંટ એકાઉન્ટમાં શું આવશે? ટ્રેડ. અને કેપિટલ એકાઉન્ટની અંદર શું આવશે? તો ઇન્વેસ્ટમેન્ટ અને કેપિટલ, નાણાંનો પ્રવાહ. કેપિટલ ફ્લો એટલે નાણાંનો પ્રવાહ. જો બે વસ્તુ સમજાવું તમને. કરંટ એકાઉન્ટની અંદર ટ્રેડ ઇન ગુડ્સ એન્ડ સર્વિસીસ, આપણો જે પણ કાંઈ વેપાર થાય છે, આપણે એમ કહીએ કે યુએસએ સાથે એટલાનો વેપાર થયો, ચાઇના સાથે એટલાનો વેપાર થયો, યુએઈ સાથે એટલાનો વેપાર થયો, ટ્રેડ ઇન ગુડ, આ બધા કરંટ એકાઉન્ટની અંદર આવશે. કરંટ એકાઉન્ટમાં રેમિટન્સ પણ આવશે. બહાર જે આપણા જાય છે લોકો, બરાબર, આપણું યુવાધન છે, જે પણ કોઈ લોકો બહાર જાય છે, ત્યાં આગળ કંઈ કામ કરે છે, બિઝનેસ કરે છે, નોકરી કરે છે, અને જે પણ પૈસા કમાય છે અને એ પેલામાં મોકલે છે, આપણને મોકલે છે સ્વજનોને, તો એ જે છે ને એ સર્વિસીસ થઈ ગઈ, બરાબર. તો સર્વિસ બહાર કરંટ એકાઉન્ટની અંદર આવશે. દેશનું એક કરંટ એકાઉન્ટ આવે. પછી એક કેપિટલ એકાઉન્ટ આવે. કેપિટલ એકાઉન્ટની અંદર શું આવે કે સીધી કંપનીઓ જ ઇન્વેસ્ટમેન્ટ કરે. ઇન્વેસ્ટમેન્ટ બે રીતે થાય. એક તો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થાય અને એક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ થાય. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટમાં મેં કાલે જ સમજાવ્યું હતું. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટમાં શું થશે કે કંપની જે છે, અદાણીના કે અંબાણીના કોઈ શેર છે એ કોઈ કંપની ખરીદશે, બરાબર. કોઈ કારણોસર જો શેરના ભાવ ગગડે તો એ તરત જ પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એને પાછું ખેંચી લેશે. તો એને કહેવાય કેપિટલ એકાઉન્ટ, એને કહેવાય ઇન્વેસ્ટમેન્ટ. એ ક્યાં આવે? કેપિટલ એકાઉન્ટની અંદર થાય. સીધે નાણાં જ રોકે તો એ આવશે કેપિટલ એકાઉન્ટમાં. અને કોઈ માલ, કોઈ વસ્તુઓ, કોઈ સર્વિસ આને આપણને પ્રોવાઈડ કરશે, ટેકનોલોજીને આપણને ટ્રાન્સફર કરશે, તો ટેકનોલોજી શીખવાડવા માટે જે લોકો પણ આવશે તો એ ક્યાં આવશે? તો ટ્રેડ ઇન ગુડ્સ એન્ડ સર્વિસના વ્યાપારની અંદર, ટ્રેડની અંદર આવશે. પણ એ સીધા નાણાં જ આપણે ત્યાં રોકશે. એપલ ફોન મારું ફેવરેટ ઉદાહરણ, એના મેન્યુફેક્ચરિંગ પોઈન્ટ જ સીધા અહીંયા બની ગયા, તો એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, બરાબર. હા, બરોબર છે. તો એ રીતનું છે. તો ઇન્વેસ્ટમેન્ટ્સ આવશે તો બે પ્રકારના, એ સીધો નાણાં જ અહીંયા રોકે, તો એ રીતે કેપિટલ એકાઉન્ટની અંદર એ પોતાના નાણાં રોકશે. અને કેપિટલ ફ્લો એટલે નાણાંનો પ્રવાહ, જે આરબીઆઈ જે છે એ કરશે. એના બે પ્રકારના ટૂલ્સ આવશે, મેનેજ કરશે. આરબીઆઈ એને મેનેજ કરશે. બે પ્રકારના ટૂલ્સ આવશે. એક ક્વોલિટેટિવ ટૂલ્સ આવશે, એક ક્વોન્ટિટેટિવ ટૂલ્સ આવશે. ક્વોન્ટિટેટિવ ટૂલ્સમાં શું આવશે? એ નાણાંની જે જથ્થો છે ને એને મેનેજ કરશે, કે એ જથ્થો ઘટાડી દેવો, જથ્થો વધારી દેવો, ઘટાડવો વધારો કઈ રીતે કરશે. એમાં CRR આવશે, CLR આવશે. આ બધા શબ્દો થોડાક નવા લાગશે તમને, જે લોકો પહેલી વાર જોવે છે એને, પણ એ આગળ આવશે ત્યારે તમને ખબર પડશે. કેશ રિઝર્વ રેશિયો આવશે, બરાબર. કેશ લિક્વિડિટી રેશિયો આવશે. તો એ બધા કેપિટેટિવ અને ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ટૂલ્સ છે. એના દ્વારા આરબીઆઈ છે શું કરશે? કંઈક આરબીઆઈ દુકાને જઈને એમ તો નહીં કે લાવો પૈસા પાછા, કે આલ્યો તમને પૈસા આવું વાપરો. એને કંઈક કરવું પડશે. જે એ પ્રક્રિયા જે આખી કરે ને એ કઈ રીતે કરશે એ આપણે આમાં આગળ ભણવાનું આવશે. પણ આરબીઆઈ આ વસ્તુ કરે છે. અને કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ વસ્તુ એકની એક જ છે. આ શબ્દો તમારે બધા પકડવાના છે અને એના મૂળ બધા છે એ યાદ રાખવાના છે. તો કરંટ એકાઉન્ટની અંદર શું આવશે એવા પ્રશ્નો પણ પૂછાય ચાલુ ખાતાની અંદર. કેપિટલ એકાઉન્ટ મૂડી એકાઉન્ટની અંદર, મૂડી ખાતાની અંદર શું આવશે એ પણ પ્રશ્નો પૂછાય. ચાલુ ખાતું અને મૂડી ખાતું, આનાની અંદરથી પ્રશ્નો પૂછાય છે. આ શબ્દોથી તમે માહિતગાર હોવા જોઈએ, તમને ખબર હોવી જોઈએ કે આની અંદર આવું કશુંક થાય છે. તો પછી પ્રશ્નની અંદર જે પણ લખેલું હશે ને એ વાંચીને તમને ખબર પડશે કે અચ્છા આ બાબતનો પ્રશ્ન મને પૂછાયેલો છે. ત્રીજું આવશે ફોરેક્સ રિઝર્વ, બરાબર. મેનેજડ બાય આરબીઆઈ ફોર સ્ટેબિલિટી. ફોરેક્સ રિઝર્વ આપણી પાસે શેના માટે જરૂરી છે? કે આપણા રૂપિયાને આંતરરાષ્ટ્રીય બજારની અંદર સશક્ત બનાવવા માટે જરૂરી છે. જેટલો આપણી પાસે ફોરેક્સ રિઝર્વ સારું હશે એટલી આપણી અર્થવ્યવસ્થા જે છે એ સ્થિર રહેશે. અર્થવ્યવસ્થા સ્થિર રહેશે તો આપણું નાણું જે છે ને એ સ્થિર રહેશે. નાણું જો સ્થિર રહે ઇન્ટરનેશનલ માર્કેટમાં તો આપણી જે બધી રીતે આપણો વિકાસ, ઇકોનોમીનો જે વિકાસ છે ને, ઇકોનોમીનો આર્થિક વિકાસ એ આપણો સારો એવો થશે, બરાબર. તો આ ત્રણ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, સમજવી જરૂરી છે. ત્રણેયની આમ જોવા જઈએ ને ત્રણે સરખા જ લાગે, પણ જે બેઝિક ડિફરન્સ છે ને એ મેં તમને કહી દીધો. ટ્રેડ એન્ડ જો વ્યાપાર થશે તો એ પૈસામાં જ થશે, પણ છતાં એ કરંટ એકાઉન્ટમાં આવશે. પછી ઇન્વેસ્ટમેન્ટ થશે તો સીધા પૈસા જ રોકશે તો પણ એ કેપિટલ એકાઉન્ટમાં આવશે, એમ, બરાબર. ઇન્ટરનેશનલ ટ્રેડ.
ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર શું આવશે? આ તો એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ, આ તો હવે સામાન્ય વસ્તુ છે, બધાને ખબર જ પડે. આપણે ભારતની અંદર બનતી સારી પ્રોડક્ટ્સને એક્સપોર્ટ કરીએ અને આપણી જે જરૂરિયાતની વસ્તુઓ છે એને ઇમ્પોર્ટ કરીએ, બરાબર. એસેન્શિયલ ફોર ગ્લોબલ ટ્રેડ. આ બાબતની અંદર બે વસ્તુ આવશે. જો એક આવશે ક્લોઝ ઇકોનોમી અને એક આવશે ઓપન ઇકોનોમી. જો આના ઉપર પ્રશ્નો પૂછાય છે, આ બહુ બેઝિક છે છતાં આની અંદર પ્રશ્નો પૂછાય છે. ઓપન ઇકોનોમી એટલે શું? તો ઓપન ઇકોનોમી એટલે શું કે પોતાને દેશની અંદર બનતી વસ્તુઓ એટલે ને બહાર વેચે અને બીજા દેશની અંદરથી પોતાને જરૂરિયાત હોય એવી વસ્તુઓને આયાત કરે, તો એને કહેવાય ખુલ્લું અર્થતંત્ર, ઓપન ઇકોનોમી કહેવાય. ક્લોઝ ઇકોનોમી એટલે શું? તો કે પોતાના દેશની અંદર જે વસ્તુ બને છે પોતાના દેશની સરહદની અંદર એ પોતે વાપરી અને એમાં જ પૂરું કરી નાખે, તો એને કહેવાય ક્લોઝ ઇકોનોમી. દાખલા તરીકે બે પરિવાર છે, એક પરિવાર છે ને એવું માને છે કે આપણી પાસે મારી ઇન્કમ જે છે એ આટલી છે, તો ક્યારેક આટલામાં પૂરું થઈ જાય છે, પણ મહેમાન આવ્યા તો પૂરું નથી થતું. માનો કે હોસ્પિટલ આવી, કોઈકનો ખર્ચો આવ્યો, તો એ લોકો એવું માને છે કે ભાઈ કોઈકની પાસેથી ઉધાર લઈ અને આપણે કરી નાખીએ પૂરું, બરાબર. અને પછી ક્યારેક એવું થાય કે કોઈ પણ કારણોસર એના ઘરની અંદર આવક જે પણ કાંઈ હતી 10,000 હતા એમાંથી 2,000 પડ્યા રહ્યા, તો કોઈકને જરૂર છે તો એ આપે, બરાબર. તો આ પૈસાનું જે છે એ આપલે કરે એ લોકો, અને એના લીધે થઈને એ આખા પેલા વર્તુળની અંદર એ આપલેનો આખો સિલસિલો ચાલે, તો એને કહેવાય ઓપન ઇકોનોમી. અને એક ઘર એવું છે કે ભાઈ મરી જઈએ પણ કોઈની પાસેથી ઉધાર ન લઈએ કે કોઈને દઈએ નહીં, તો એ થઈ ગઈ ક્લોઝ ઇકોનોમી. મારા ઘરમાં જેટલું છે જો કાંઈ નહીં હોય તો મીઠું રોટલો ખાઈ લઈશું પણ કોઈની પાસે માગશું નહીં. પછી કોઈક લેવા આવે મરવાઈ પડ્યા હોય પણ અમે કોઈને દેતા નથી, ભાઈ ઉધારની વાત નહીં કરવાની, બરાબર. તો એ થઈ ગઈ ક્લોઝ ઇકોનોમી, કોઈને દેવાય નહીં, કોઈને લેવાય નહીં, બરાબર. એમ એક્સપોર્ટ કરવું અને ઇમ્પોર્ટ કરવું તો એ થઈ ગઈ ઓપન ઇકોનોમી, અને એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ ન કરવું તો એ થઈ ગઈ ક્લોઝ ઇકોનોમી. ખુલ્લા અને બંધ અર્થતંત્ર ઉપર પ્રશ્નો મેં જે 2 એક્ઝામ આપી, ક્લાસ 2ની એક આયુર્વેદ અધિકારીની આપી, ક્લાસ 1-2ની 2017 વાળી આપી અને ક્લાસ 1-2ની આ 47 નંબર વાળી આપી. આ ત્રણેયમાં પ્રશ્નો ખુલ્લા અર્થતંત્ર અને બંધ અર્થતંત્રના બેઝિક કોન્સેપ્ટમાંથી પૂછાયેલા છે. હવે આટલા સિમ્પલ ક્વેશ્ચન એ જો આપણને ન આવડે તો આપણે શું કરવાનું, બરાબર. તો ટ્રેડ ડેફિસિટ અને એ પણ ખોટા પડેલા છે બધાના. અને પછી એવું કે ઇકોનોમીનું ક્વેશ્ચન, ઇકોનોમીવાળો પોર્શન છે ને અઘરો બહુ આવે. અઘરો નથી આવતો, આ બેઝિક્સ ક્લિયર હોય ને તો આમાં કરંટ અફેરમાં પણ આવું જ હોય ખાલી. તો આના કરંટ અફેરવાળા ક્વેશ્ચન પણ તમે 100% ઇઝીએસ્ટ વેમાં કરી શકો. પણ આપણા બેઝિક્સ ક્લિયર નથી હોતા એટલે આપણને કરંટ અફેર્સમાં શું કહેવા માંગે છે એ સમજાતું નથી. બધી જે ટર્મ્સ છે ને એ સમજાતી નથી, ટર્મ્સ યાદ રહેતી નથી, કારણ કે આપણા બેઝિક્સ છે જેની નબળા છે, બરાબર. તો બેઝિક્સ આપણું ક્લિયર હોય ને સરસ મજાનું, તો આપણને આપણને આખું બજેટ સરસ રીતે યાદ રહે, આપણને જે પણ કંઈ અત્યારે આર્ટિકલ ન્યૂઝમાં આવે છે એ બધા પણ સરસ રીતે સમજાય, યાદ રહે. અને આખું ઇકોનોમી આપણું જે 50 માર્કનું ઇકોનોમી છે એમાંથી 30 આપણે રમતા લઈ આવીએ, અને 30 લઈ આવીએ એટલે આપણું કામ થઈ ગયું. હું તો કહું 25 જ કામ થઈ જાય, પણ છતાંય તે કોઈકને હોય બહુ વધારે માર્ક લાવવાની ઈચ્છા તો 30 માર્ક આરામથી લાવી જ શકાય. WTO ગ્લોબલ રૂલ્સ એન્ડ ટ્રેડ રેગ્યુલેશન, બરાબર. ઇન્ટરનેશનલ ટ્રેડની અંદરમાં જે સૌથી વધારે મહત્ત્વનો સંસ્થાકીય બંધારણીય સંસ્થા હોય ને રેગ્યુલેશન માટેની સંસ્થા, તો એ WTO છે. બાકી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આવશે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આવશે, એ પણ આવશે, બરાબર, એ આગળ આવશે. પણ ઇન્ટરનેશનલ ટ્રેડ માટે જે છે ને જે રૂલ્સ અને રેગ્યુલેશન બનાવે છે અને એમાં અન્યાય ન થાય એવા પ્રયત્નો કરે છે એ છે WTO, બરાબર. પછી ઇકોનોમિક ચેલેન્જીસ ઇન ઇન્ડિયા, તો પોવર્ટી તો બધાને ખબર જ છે, ઘણા બધા છે, પાર નહીં એટલા છે, પણ આ અમુક મુખ્ય છે. તો પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ, ગરીબી, બેરોજગારી, મોંઘવારી, ખેતીનું ડિસ્ટ્રેસ એટલે હું વિકસિત ન થવું, પછી ઇન્કમ ઇનઇક્વેબિલિટી, ખેતી કેમ નથી થતી, તો લોકો અત્યારે ખેતી કરવા માંગતા નથી, ટેકનિક એટલી બધી વિકસેલી નથી, જમીનનું ધોવાણ થતું રહે છે, વધારે પડતા પેસ્ટિસાઇડ્સના લીધે જમીનની ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે. તો આ બધા કલ્ચરલ ડિસ્ટ્રેસના કારણો છે. ઇન્કમ ઇનઇક્વાલિટી આગળ જ આપણે વાત કરી હતી કે બરાબર, અદાણી અંબાણી પાસે એક આખો દેશ ચાલી શકે એટલી બધી વેલ્થ કોન્સન્ટ્રેશન બહુ બધું ત્યાં થયેલું છે, બરાબર. 1% ભારતના 1% લોકો પાસે 77% ઇન્કમ જે છે ને એ કન્સન્ટ્રેટેડ છે, અને બાકીના જે છે ને 33% એમાં આખો દેશ ચાલે છે.
1% લોકો પાસે 77% ઇન્કમ છે અને બાકીના 99% લોકો જે છે ને 33% ઇન્કમમાંથી ઘર ચલાવે છે. તો કેટલી બધી બહુ જ ઊંચા લેવલની ઇનઇક્વાલિટી આપણે ત્યાં જોવા મળે છે. પછી એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ, તો એ તો છે જ, ક્લાઇમેટ ચેન્જ જેવા પ્રદૂષણ, આ બધા ઇશ્યુ આપણા છે. તો ઇકોનોમિક ચેલેન્જીસ છે, બરાબર. પછી આગળ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ ગવર્મેન્ટ સ્કીમ્સ. હા, ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ સ્કીમ કઈ છે? તો મેક ઇન ઇન્ડિયા. આ બધું શું કરવા માટે કરવામાં આવે? તો સમાનતા લાવવા માટે. હમણાં મેં કીધું ને કે ઇનઇક્વાલિટી બહુ ઊંચા લેવલની છે. જો સમાનતા લાવવી હોય તો શું કરવું પડે? તો સરકારે આગળ આવવું પડે. જો ગરીબ જ રહે છે અને અમીર બહુ વધારે પડતો અમીર બની જાય છે, એવી સ્થિતિ ઊભી થાય ત્યારે કોઈક એક થર્ડ પ્લેયર આવવું જ પડે કે જે બંનેનું સારું ઈચ્છે. એના માટે ખાનગી જે પણ કોઈ ઉદ્યોગપતિઓ છે એ ખરાબ નથી, પણ સામાન્ય માણસ જે છે એ પણ એટલો ઇમ્પોર્ટન્ટ હોવો જોઈએ, એને પણ ન્યાય મળવો જોઈએ. તો એના માટે એ પ્રયત્ન કરે. એવી એક ત્રીજી જે થર્ડ પ્લેયર આવે એને કહેવાય ગવર્મેન્ટ. અને ગવર્મેન્ટ શું કરે? તો આ ગવર્મેન્ટ આ બધી યોજનાઓ લાવે કે જેથી કરીને છેલ્લા માણસ સુધી સુવિધાઓ પહોંચે. જો ભણાવી બધા જ દેશે, પણ આ વસ્તુને આ રીતે ઇન્ટરલિંક કરવી અને આ બધું મેઇન્સમાં કરવું પડશે. પહેલામાં પણ પ્રિલિમ્સમાં પણ તમને જો ખબર નહીં હોય, યોજનાઓ સરકાર બનાવે છે શું કામ? ઘણી વખત તમે ઘણા વિદ્યાર્થીઓને એમને જ પૂછો ને કે આ બધું યોજના બનાવવાનું કારણ શું, તો એ એક વાક્યમાં જવાબ જ ન દઈ શકે. જો ઇન્ટરવ્યૂમાં તમને પૂછાય ને તો એક વાક્યમાં જવાબ એનો એટલો થાય કે સમાનતા લાવવા માટે, બરાબર. જે લોકો સાવ પછાત છે, હાસ્યમાં ધકેલાઈ ગયેલા છે, એ લોકો પણ પોતાનો વિકાસ કરી શકે અને વિકાસની સમાન તકો મળે. DPSP આપણે જે બંધારણમાં આપેલી છે એનું પાલન થઈ શકે એટલા માટે યોજનાઓ બનાવવામાં આવે છે. તો મેક ઇન ઇન્ડિયા શું કરશે? તો કે પ્રોડક્શનને વધારવા માટે, સ્ટાર્ટઅપ વધારવા માટે, ઉદ્યોગ સાહસિકતા વધારવા માટે, આયુષ્માન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, JAM ટ્રિનિટી ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. ટ્રિનિટીવાળી હમણાં નવી આવેલી છે, એ તમે જોઈ લેજો. એમાં શું ટ્રિનિટીમાં કંઈક 3 વસ્તુઓ કરવામાં આવેલી છે, બરાબર. આવી બધી યોજનાઓ સરકાર બહાર પાડે છે કે જેથી કરીને સમાનતા લાવી શકાય. અને ઇકોનોમીનું જે મહત્વનું પેલું છે ને કાર્ય, એ શું છે? કે પ્રોફિટ કમાવાનો. પણ જ્યારે દેશના અર્થતંત્રમાં આપણે એક્ઝામ માટે ભણીએ છીએ, આપણે અધિકારી બનવા માટે ભણીએ છીએ, ત્યારે ઇકોનોમી ભણવાનો આપણો ઉદ્દેશ્ય શું હોય? કે બધે આપણને ખબર હોય કે ઇકોનોમી આ રીતે વર્ક કરે છે, તો આપણે એવી રીતે કંઈક આઈડિયાઝ લગાવી શકીએ, એવી રીતે આપણા મગજને વિચારતું કરી શકીએ કે કઈ રીતે અર્થતંત્રના અભ્યાસને આધારે આપણે સમાનતા લાવી શકીએ. જો મને ઇન્ટરવ્યૂમાં પૂછે, ઓફકોર્સ મારી ઇન્ટરવ્યૂની તૈયારી ચાલુ જ છે, તો મને આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે. અને મેં બહુ બધા ઇન્ટરવ્યૂના વિડીયોઝ જોયા છે, તો પ્રશ્નો આ રીતે પૂછે છે. તમને સાવ બેઝિકમાં લઈ જવાનો પ્રયત્ન કરે, પણ બેઝિક્સ આપણા ક્લિયર ન હોય ને તો આપણે છે ને ગલ્લા તલ્લા મારતા હોઈએ. તમે ક્યારેક ઇન્ટરવ્યૂવાળા પહેલાં જોજો સેશન, તમને ખબર પડશે કે છે ને શું છે, ઉપરની તૈયારી ઘણી વખત કરી નાખી હોય ને તો કેટલા બધા એવા માર્ક્સના લીધે એ અધિકારી તો બની જાય છે, પણ એમ કહેવાય ને એને કે અંદરનું જે આખી વ્યક્તિત્વ હોવું જોઈએ ને, એ વ્યક્તિત્વ એટલું એ લેવલનું હોતું નથી, બરાબર. પછી આવશે IMF વર્લ્ડ બેંક. મેં કીધું હતું આગળ, IMF વર્લ્ડ બેંક કામની વસ્તુઓ છે, શું કરે છે કે તો વિશ્વને લોન આપે છે, વિશ્વના દેશોને સ્થિરતા સ્થાપવા માટે. પછી બ્રિક્સ, એ પણ એક ગ્લોબલ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન. આ ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે. આ તો મેં બ્રિક્સ ખાલી નામ લખ્યું છે. તમારા ઘણા બધા આસિયાન ગ્રુપ છે, ગ્રુપ ઓફ 5 છે, પછી G20 છે, બરાબર. આ બધા તમારે આપણે કરવાના. પછી એનું બેઝિક્સથી કરવાનું હોય, ક્યાં એનું હેડક્વાર્ટર છે એ ખાસ કરવાનું હોય, પછી એમાં કયા કયા દેશો સામેલ છે એ કરવાનું હોય, નવા હમણાં કોઈ સામેલ થયા હોય તો કરવાનું હોય, એની બેઠક યોજાણી હોય તો બેઠકની અંદર શું અગત્યનું કામ થયું એ પૂછાય તો એ પણ કરવાનું હોય. પછી કન્ક્લુઝન, બરાબર. અચ્છા, સોલિડ ફાઉન્ડેશન ઇન ઇકોનોમિક બેઝિક. આટલી છે ને બેઝિક માહિતી હોય ને, આટલી માહિતી તો છે ને અડધી રાતે કોઈ પૂછે ને તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે ઇકોનોમીમાં આવું ભણવાનું આવે, બરાબર. અને આટલું ઇમ્પોર્ટન્ટ છે ને આટલું ઇમ્પોર્ટન્ટ નથી. આની સિવાય બીજું શું છે? કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફોકસ ઓન કન્સેપ્ટ, કરંટ અફેર્સ એન્ડ ગવર્મેન્ટ પોલિસીસ. ગવર્મેન્ટ પોલિસીસ છે ને એ
પહેલાંમાં શું લખેલું હશે, એના બેઝિક્સ નહીં લખેલા હોય, એના ડેટા લખેલા હશે, એનું કેવું પરફોર્મન્સ છે એ લખેલું હોય, પણ શું કામ કરવાનું છે ને, બેઝિક્સ ક્યાંથી મળશે, તો અહીંથી મળશે. અને પ્રશ્નો એ રીતે પૂછાશે, કમ્બાઈન કરીને પૂછાશે, બરાબર. તમને એના બેઝિક્સ ખબર હશે ને તો તમે એ સ્કીમ શા માટે લાવવામાં આવીને સમજી જશો. પછી રેગ્યુલર રિવિઝન અને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ કી ટર્મ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કી ટર્મ્સ ખાસ ઇકોનોમીમાં 5 પ્રશ્નો તમે એવા મળશે કે તાજેતરમાં ચર્ચામાં રહેલો આ શબ્દનો અર્થ નીચેનામાંથી કયો સૌથી વધારે બંધ બેસે છે, બરાબર. આવા 5 પ્રશ્નો જોવા મળશે. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે એ લોકો તમને કી ટર્મ્સ પૂછશે, બરાબર. તો તમને આ બધા ચર્ચામાં રહેલા શબ્દો, ઇકોનોમીના ખાસ શબ્દો એ તમને ખબર હોવા જોઈએ, બરાબર. CRR, CLR, મોનેટરી પોલિસી, ઘણી બધી કમિટીઓની ભલામણો, આ બધું આપણને ખાસ ખબર હોવી જોઈએ. આવું બધું જે છે ને એનું એક અલગથી મટીરિયલ બનાવી, એક પેજમાં બનાવી અને એ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. સારું, તો મળીએ કાલે. ચેનલને હું તમને રિક્વેસ્ટ કરું છું કે જો તમને આ માહિતી એક્ઝામ બેઝડ લાગતી હોય, એક્ઝામ માટે ઉપયોગી લાગતી હોય, તો આને પેલી કરો, શું કહેવાય, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, થોડુંક આપણું ગ્રુપ વધે. અને હું એવું ઈચ્છું કે મારી પાસે ભણેલા વિદ્યાર્થીઓ છે, બરાબર. હું ગુરુ તો ન કહેવાઉં, પણ મારા સહ અભ્યર્થીઓ પણ કહેવાય. મારી સાથે જે ભણો છો એ લોકોમાંથી 30 જણા સારા એવા અધિકારી બને અને એનો હું ગર્વ લઈ શકું, એવી હું દિલથી ઈચ્છા રાખું છું. તો પ્લીઝ ચેનલને શેર કરજો. થેન્ક યુ વેરી મચ. શું બેટા? બસ પૂરું થઈ ગયું. હાલો બહાર જાઓ.